હેલો એવરીવન, વેલકમ બેક ટુ માં ખોડિયાર એજ્યુકેશન। આજના વિડીયોમાં જોવાનું છે એફ5 બીકોમ સેમિસ્ટર 1 માં શાખાના હિસાબ। એમાં આપણે ભાગ 1 ભાગ 2 માં આપણે શાખાના નમૂના જોયા, પેટા રોકડ, દેવાદાર, પછી નફા નુકસાન ખાતું, આ બધાના નમૂના જોયા અને કોન્સેપ્ટ ક્લિયર કર્યો। હવે આ લેક્ચરમાં આપણે છે ને એક સિમ્પલ દાખલો જોઈએ પહેલે કે ભાઈ શાખા ખાતું કેવી રીતે બને છે, એટલે કે એમાં કઈ કઈ રકમ કેવી રીતે આવે છે। એક બેઝિક સિમ્પલ દાખલો જોઈએ, પછી ધીમે ધીમે આપણે એડવાન્સ લેવલ પર જશું। પહેલા એક બેઝિક દાખલો જોઈ લઈએ। તમારી ચોપડીનો જ છે આ દાખલો, ઉદાહરણ નંબર 1 છે। આ દાખલો ખાલી એમ સમજ માટે છે, બહુ ઈઝી દાખલો છે આ, બરાબર છે। આના ખાલી કોન્સેપ્ટ ક્લિયર થાય એના માટે। હવે આપણે જે આગળ જે કરાવીશું ને એમાં પણ એકદમ એડવાન્સ લેવલ પર આવશે, પણ આ સ્ટાર્ટિંગમાં જોવું જરૂરી છે તમારા માટે। ચાલો સ્ટાર્ટ કરીએ। કયા પ્રકારની રકમ આવે, કઈ રીતે ખાતું બનાવવાનું, શું જોવાનું છે આમાં, ચલો ચેક કરીએ બધું। ચાલો તો સ્ટાર્ટ કરીએ। અમદાવાદની એક પેઢીની શાખા ક્યાં આવેલી છે? રાજકોટમાં આવેલી છે। એટલે આપણી મુખ્ય ઓફિસ પહેલા શું થઈ ગઈ? અમદાવાદ, અને આપણી શાખા કઈ થઈ ગઈ? રાજકોટ। આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો। શાખાને વેચવા માટે મુખ્ય ઓફિસ તરફથી મૂળ કિંમતે માલ મોકલી આપવામાં આવે છે। શાખા મળેલ માલનું ફક્ત કેનાથી વેચાણ કરે છે? ફક્ત રોકડેથી જ વેચાણ કરે છે। એટલે આમાં ઉધાર વેચાણ નથી થતું, ખાલી રોકડેથી વેચાણ થાય। ઉપજેલ રકમ દરરોજ મુખ્ય ઓફિસને રોકડેથી મોકલી આપે છે। એટલે શાખાને જે રકમ મળે એ મુખ્ય ઓફિસને મોકલી આપે। શાખાના બધા જ ખર્ચા કોણ ચૂકવે છે? મુખ્ય ઓફિસ ચૂકવે છે। અને જો આ વાક્ય નહીં કહેતા ને તો પણ આપણે ખબર જ છે ભાઈ કે ભાઈ શાખાના બધા ખર્ચા કોણ ચૂકવે? મુખ્ય ઓફિસ જ ચૂકવે, બરાબર છે। આ મેં તમને પહેલે જ કીધેલું। પરચુરણ ખર્ચ માટે મુખ્ય ઓફિસ શાખાને શું આપે છે? પેટા રોકડ આપે છે। એટલે અહીંયા છે ને શાખાને મોકલેલ પેટા રોકડ તમને આપેલી છે, જો અહીંયા કશું દાખલામાં આપેલી હશે હમણાં। 31/3/11 ના રોજ પૂરા થતા વર્ષના રાજકોટ શાખા માટેના વ્યવહારો નીચે મુજબ છે। એટલે આપણા જે હિસાબો ક્યારે લખાય છે? 31/3/11 ના રોજ લખાય છે। કોણ લખે છે? મુખ્ય ઓફિસ લખે છે। ચાલો હવે આ બધા શાખાના વ્યવહારો છે। સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે આપણે બનાવવાનું શું કીધેલું છે, કયા કયા ખાતા આપણે બનાવવાના છે। તો જો અહીંયા તમને કોઈ દેવાદારને લગતી વિગત નથી, અહીંયા એમ કઈ ઉધાર વેચાણ નથી થતું, અહીંયા કોઈ દેવાદારને લગતી વિગત નથી। અહીંયા ખાલી તમને ચોખ્ખું સ્પષ્ટ રીતે કીધેલું છે કે ભાઈ મુખ્ય ઓફિસના ચોપડામાં ખાલી આપણે શાખાનું ખાતું ખોલવાનું છે। રાજકોટ શાખાનું ખાતું સિમ્પલ, બસ એક જ ખાતું ખોલવાનું અહીંયા તમને કીધેલું છે, ચોખ્ખું કહી દીધેલું છે। ચાલો તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ। ખાતાનો નમૂનો એટલે કે શું આવશે? હેડિંગ। તો આપણું ક્યારે ખાતું બંધ થાય છે, એટલે કે વર્ષ ક્યારે પૂરું થાય છે આપણું? તો ભાઈ 31/3/11 પૂરું થાય છે। તો આપણે હેડિંગ શું આપવાનું? પહેલે હેડિંગ આવશે 31/3/11 ના રોજનું પૂરા થતા વર્ષનો, કઈ શાખા છે આપણી? રાજકોટ શાખા છે, તો અહીંયા લખીશું વર્ષનું રાજકોટ શાખાનું ખાતું। તો આવી રીતે તમારું હેડિંગ આવશે કે ભાઈ આ વર્ષ છે, પૂરા થતા વર્ષનું આ શાખાનું ખાતું, એવી રીતે રાજકોટ શાખાનું ખાતું। તો અહીંયા આપણે એનો નમૂનો બનાવીએ આવી રીતે। આ આપણી આઉટર કોલમ હશે, આ આપણી ઇનર કોલમ હશે, અહીંયા વિગત આવશે, આની પણ આઉટર કોલમ, આ ઇનર કોલમ, આ ઉધાર અને આ જમા। અહીંયા હું લખા વિગત, અહીંયા હું લખા રૂપિયા, અહીંયા પણ લખા રૂપિયા, વિગત, રૂપિયા અને રૂપિયા। ચાલો હવે એનો કોન્સેપ્ટ તમને યાદ છે ને કે ભાઈ મુખ્ય ઓફિસ શાખાને જે કંઈ પણ મોકલે શાખા ખાતાની ઉધાર બાજુમાં આપણે પહેલા શું લખતા હતા? શરૂની બાકી। જો પહેલા તો આપણે જોઈએ કે કઈ વસ્તુ ઉધાર અને કઈ વસ્તુ જમા આવે। ચલો જોઈ લઈએ। સૌથી પહેલા જો તમારી પાસે રકમ આવી, પરીક્ષામાં કેવી રીતે કરવાનું જોઈ લેજો હે। પહેલા જ વિડીયોમાં તમારી પાસે રકમ આવી, તમને ખબર છે ભાઈ ઉધાર બાજુ શરૂની બાકી લખાય છે। તો જો આપણું વર્ષ 31/3/11 પૂરું થાય છે, આનો મતલબ આપણું વર્ષ ચાલુ ક્યારે થયું હશે? 1/4/2010 આપણું આકારણી વર્ષ કહેવાય। 1/4/2010 આ આપણી શરૂની બાકી કહેવાય, થી 31/3/11 આ આપણી કઈ બાકી કહેવાય? આખરની। તો જો અહીંયા 1/4/10 નો શરૂનો સ્ટોક તમને કેટલો આપેલો છે? 3000। એટલે આ આપણે કઈ બાજુ આવશે? ઉધાર બાજુ। શરૂનો સ્ટોક અહીંયા આવશે ઉધાર બાજુ। 1/4/2010 ની પેટા શિલ્લક એટલે આપણી જે પેટા રોકડ આવે ને એ આપેલી છે 50 રૂપિયા, તો આ પણ કઈ બાજુ આવશે? ઉધાર બાજુ।
વર્ષ દરમિયાન મુખ્ય ઓફિસેથી મળેલ માલ 63,500. ખબર ને પેલું મોકલેલ માલ, મોકલેલ પેટા રોકડ, મોકલેલ ફર્નિચર, એમાંથી આ મોકલેલ માલ તમને આપેલો છે. તો આ પણ કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. મુખ્ય ઓફિસને પરત કરેલ માલ 6,000. તો ભાઈ આટલો માલ મોકલો ને એમાંથી શાખાએ પાછો શું કર્યું? મુખ્ય ઓફિસને પરત કરી નાખ્યો. તો શાખાએ મુખ્ય ઓફિસને પરત કર્યો ને એટલે આપણે કઈ બાજુ લખશું? આ જમા બાજુ લખશું. આપણે બધા પેલા નમૂનાવાળા વિડીયોમાં બધું મેં સમજાવેલું છે, જમા બાજુ. ચાલો પછી આગળ. મુખ્ય ઓફિસ પાસેથી મળેલ પેટા રોકડ, તો આ પણ કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવે. શાખાને પેટા રોકડ મળી ને મુખ્ય ઓફિસ પાસેથી, તો આ કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. ચાલો. વર્ષ દરમિયાન મુખ્ય ઓફિસે ચૂકવેલા ખર્ચા, તો આ ખર્ચા જે ચૂકવવાના છે કોણ ચૂકવે છે? મુખ્ય ઓફિસ ચૂકવે છે. તો આ બધા ખર્ચા આપણે કઈ બાજુ લખવાના છે? ઉધાર બાજુ લખવાના છે. યાદ છે ને પેલું રોકડ ઓબ્લિક બેંકમાં આપણે લખીએ. ચાલો પછી રોકડ વેચાણ, તો આ રોકડ વેચાણ કઈ બાજુ આવે? બોલો. રોકડ વેચાણ શાખામાં જમા બાજુ આવે, રોકડ ઓબ્લિક બેંકના શીર્ષકમાં. તો આ આપણે જમા બાજુ લખીશું. ચાલો પછી આ 75,000 છે ને આપણે જમા બાજુ લખીશું. 31/3/11 ના રોજનો માલ સ્ટોક, એટલે જો આખરનો માલ સ્ટોક આવ્યો આપણો, તો આ આપણે જમા બાજુ, બાકી આગળ લઈ ગયામાં. 31/3/11 ના રોજ પેટા શિલ્લક, એટલે પેટા રોકડ આખરની આવી, જેવી રીતે અહીંયા કેવી રીતે શરૂની આવેલી હતી એવી રીતે અહીંયા આખરની. તો બસ ખાલી શાખા ખાતું આપણે તૈયાર કરવાનું છે, આટલું જ કીધેલું છે દાખલામાં. ચાલો તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે ઉધાર બાજુ લખીશું. શું લખીશું ઉધાર બાજુ? બાકી આગળ લાવ્યા, શરૂની બાકી. જો અહીંયા થોડુંક ઝૂમ કરી દઉં તમને દેખાય વ્યવસ્થિત. ચાલો તો અહીંયા સૌથી પહેલા આપણે લખીએ બાકી આગળ લાવ્યા. કઈ બાકી છે આપણી? આ શરૂની બાકી. અને શરૂની બાકીમાં કઈ બે વસ્તુ આપેલી હતી આપણે? એક શરૂનો સ્ટોક હતો અને એક શું હતી? પેટા રોકડ. ચાલો તો જોઈએ ભાઈ રકમ કેટલી છે શરૂના સ્ટોકની અને પેટા રોકડની. તો જો આ રહી ભાઈ, માલ સ્ટોક છે 3,000 અને પેટા શિલ્લક છે 50 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું ઇનર કોલમમાં, અહીંયા લખીશું 3,000 અને પેટા રોકડ છે 50 રૂપિયા. તો આનું બહાર ટોટલ કરી નાખીએ, 3,000 ને 50 રૂપિયા. બોલો, સિમ્પલ છે આટલું. ચાલો હવે આગળ શું હતું? કઈ કઈ વસ્તુ ઉધાર છે આપણે જોતા જઈએ અને લખતા જઈએ. ધ્યાન આપજો અહીંયા. ચલો પછી જો મુખ્ય ઓફિસથી મળેલ માલ 63,500, તો એ પણ આપણે ઉધાર છે. તો અહીંયા આપણે લખી દઈશું મુખ્ય ઓફિસેથી મળેલ માલ. મુખ્ય ઓફિસેથી મળેલ માલ કેટલા રૂપિયાનો માલ મળ્યો આપણે? 63,500 નો ઉધાર બાજુ. તો ડાયરેક્ટ બાર આઉટરમાં લખી દઈએ 63,500. ચાલો પછી કઈ વસ્તુ આવી? પરત કરેલ માલ. તો 6,000 જમા બાજુ આવશે. અહીંયા આપણે લખી દઈએ પરત કરેલ માલ. કેટલા રૂપિયા છે પરત કરેલાના? 6,000. તો ડાયરેક્ટ અહીંયા લખી દઈએ 6,000. ચાલો પછી મુખ્ય ઓફિસ પાસેથી મળેલ પેટા રોકડ, એટલે શાખાને મળી ને 500 રૂપિયાની પેટા રોકડ. તો અહીંયા લખી દઈશું પેટા રોકડ કે ભાઈ મળેલ પેટા રોકડ આપણે મળી છે મુખ્ય ઓફિસ પાસેથી, ઉધાર બાજુ આવશે એટલે કેટલા રૂપિયા? 500 રૂપિયા. ચાલો આ થઈ ગયું આટલું. વર્ષ દરમિયાન મુખ્ય ઓફિસે ચૂકવેલા ખર્ચા, તો આ પણ કઈ બાજુ આવે? ઉધાર બાજુ જ આવે. કયા શીર્ષકની હેઠળ આવે? તો રોકડ ઓબ્લિક બેંકના શીર્ષકની અંદર બધા મુખ્ય ઓફિસ ચૂકવે છે, બધા ખર્ચા આપણે લખી દઈએ. ચાલો પહેલો કયો ખર્ચો આપેલો છે? મજૂરી. પછી કયો આપેલો છે? પગાર. પછી કયો આપેલો છે? ભાડું વેરા. પછી વીજળી. ચલો તો બધા ખર્ચા લખી કાઢીએ. 100, 2100, પછી 450, પછી 1000, સોરી 100 છે. તો ટોટલ બાર આનું આપેલું જ છે. જો ડાયરેક્ટ આપણે 2750, તો અહીંયા લખી દઈએ 2750. ચલો પછી વેચાણ આપેલું છે રોકડ વેચાણ. તો અહીંયા આપણે રોકડ ઓબ્લિક બેંકનું શીર્ષક લખીએ ને, રોકડ ઓબ્લિક બેંક. તો એમાં પહેલો પોઈન્ટ આપણે લખતા હતા રોકડ વેચાણ. તો આ રોકડ વેચાણ તમને આપેલું છે. ચલો રોકડ વેચાણમાં તમને શું આપેલું છે? તો ભાઈ 75,000. બીજી કોઈ રકમ આની અંદરની નથી, તો ડાયરેક્ટ લખી દઈએ 75,000. થઈ ગઈ. ચલો પછી આખરનો સ્ટોક ને આખરની પેટા રોકડ આપેલી છે. જેવી અહીંયા શરૂની કઈ લખેલી હતી? બાકી આગળ લાવ્યા.
તો એવી રીતે અહીંયા હેડિંગ આપીશું બાકી આગળ લઈ ગયા અને કાઉન્સમાં શું લખી દેશું કે ભાઈ આ કઈ બાકી છે આપણી આખરની બાકી છે અને મેં તમને કીધેલું હતું જે શરૂની આવે એ આખરની આવશે જ તો જો શરૂનો સ્ટોક છે ને તો અહીંયા શું આવશે હવે આખરનો સ્ટોક ચલો કેટલો છે આખરનો સ્ટોક જો આ રહ્યો 10,000 છે 31/3/11 નો આખરનો તો અહીંયા 10,000 લખીશું ચલો પછી જો શરૂનો સ્ટોક લખેલો પછી પેટા રોકડ લખેલી તો અહીંયા આખરની પેટા રોકડ આવશે પેટા રોકડ તો આખરની પેટા રોકડ આપણી પાસે કેટલી બચેલી છે 150 તો અહીંયા આપણે લખી દઈશું 150 થઈ ગયું જો અહીંયા આપણે પેલું કઈ પેટા રોકડનું ખાતું નફા નુકસાનનું ખાતું દેવાદારનું ખાતું વેપાર ખાતું એ બધું બનાવવાની જરૂર કઈ નથી અહીંયા ડાયરેક્ટ તમને ખાલી એટલું જ કીધું છે શાખા ખાતું એટલે આપણે આટલું જ બનાવીશું ચાલો તો ટોટલ અહીંયા લખી દઈશું 10,150 આ બંનેનું ટોટલ ચલો હવે આપણે સરવાળો કરીએ અને અહીંયા બી આપણે ડબલ લાઈન કરી દેવાની ખાતું બંધ કરીએ ને ત્યારે જો જમા બાજુનો મને વધારે લાગે છે 6,000 વત્તા 75,000 વત્તા 10,150 6,000 વત્તા 75,000 વત્તા 10,150 91,150 તો અહીંયા પણ આપણે એટલા લખી કાઢીએ 91,150 ચલો એમાંથી માઇનસ કરીએ 30 50 63,500 પછી પાછા 500 27 50 તો 21,350 તો આ તમારો આવ્યો ડિફરન્સ શું આવ્યો ડિફરન્સ તો એને આપણે નામ આપીશું ચોખ્ખો નફો ને અહીંયા કાઉન્સમાં શું લખી દેવાનું કે ભાઈ સામાન્ય નફા નુકસાન ખાતે બસ આટલું જ હવે મેં તમને નહીં કીધેલું કે ભાઈ પરીક્ષામાં ખબર પડી જાય કે દાખલો સાચો હોય તો કેવી રીતે ખબર પડે કે જ્યારે આપણે નફા નુકસાન ખાતું બનાવીએ ને અને એમાં પણ જો તમારો આ જવાબ ઉધાર બાજુ આવે ને તો તમારો દાખલો સાચો પણ આ દાખલામાં આપણે ખાલી શું કીધેલું છે કે ભાઈ શાખા ખાતું બનાવો અને આ એકદમ બેઝિક દાખલો છે આ એટલા માટે મેં એકદમ સહેલો લીધો છે કે તમને પહેલા તો આઈડિયા આવી જાય કે ભાઈ કઈ રીતે દાખલો ગણવાનો છે કેવી રીતે શાખા ખાતું બનાવવાનું છે અને એમાં કેવી રીતે બધી રકમ લખવાની છે કેવી રીતે સમજવાની છે શરૂની બાકી ક્યાં આવે આખરની બાકી ક્યાં આવે તો આના પછીના લેક્ચરમાં આપણે થોડું એડવાન્સ લેવલ પર જશું બરાબર છે તો આ લેક્ચર માટે આટલું તમને આવડી જવું જોઈએ ને આખો એક દાખલો તમારે ગણવાનો છે તમારી ચોપડીનો ઉદાહરણ નંબર 1 જ છે બુક્સ નવી લીધેલી હશે ને તો એમાં બધું જ હશે તમારી પાસે હું જો બુક ડાયરેક્ટ ખોલીને તમે દાખલા જોશો ને તો અડધા કોન્સેપ્ટ ક્લિયર જ નહીં થશે ઉદાહરણ છે એટલે એવું થોડી કે તમને આવડી જ જશે એમ કોન્સેપ્ટ તો સમજવો પડશે ને ભાઈ કેમ વસ્તુ ઉધાર છે કેમ વસ્તુ જમા છે ચાલો તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ